તરફ પાટણમાં વૃદ્ધાની જમાઈએ જ કરી નાખી હત્યા। વૃંદાવન બંગલોઝમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે હત્યારા જમાઈને ઝડપી પાડ્યો છે। યશવંત પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। યશવંત, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે રીતના 3 દિવસ પહેલા વૃંદાવન બંગલોઝના અંદર એક વૃદ્ધાની હત્યા થઈ હતી અને ત્યારબાદ જે સ્વાભાવિક રીતે તેના ઘરના અંદર જે બીજી વસ્તુઓ હોય તે વેરવિખેર હતી અને લૂંટ થઈ હોય તેવી આશંકા પોલીસને પણ ગઈ હતી। પાટણ એસઓજી અને લોકલ એલસીબી બંને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને કોઈ નજીકનું જ હોય તેવી પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગઈ હતી, કારણ કે બીજી જે વસ્તુ હતી તેના પરિવારજનો કોઈ રહેતા નતા, માત્ર એકલી વૃદ્ધા રહેતી હતી। જોકે પોલીસે ગણતરીના કલાકોના અંદર જ જે ભત્રીજા જમાઈ કહેવાય તેની અત્યારે ધરપકડ કરી દીધી છે। જે ભત્રીજા જમાઈ હતો તે મહેસાણા રહેતો હતો અને છૂટક મજૂરી પણ કરતો હતો, પરંતુ વર્ષોથી તે દેવામાં હોય, તે આર્થિક ભીડામણમાં હોય તેવી કન્ડિશનમાં હતો અને જે એકલી આ ભત્રીજા જમાઈ જે છે તે એકલી રહેતી જે બેન છે તે બેનને ગોદાવરી બેન છે તેમની હત્યા કરીને ક્યાંક ને ક્યાંક જે સોનાના દાગીના હતા તે લૂંટી લીધા હતા અને ત્યારબાદ તે દેવું પૂરું કરવા માંગતો હતો। અત્યારે બંને જે અત્યારે ભત્રીજા જમાઈ છે તેને અત્યારે પોલીસે પકડી લીધા છે અને હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે કે જે સોની બજારના અંદર જે દાગીના હતા તે વેચવામાં આવ્યા હતા, તે કોને વેચવામાં આવ્યા હતા તે તમામને લઈને તેને પોલીસની તપાસ ચાલી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।